હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો કે જેમણે પરંપરાગત પાકો જેમ કે બટાકા, મગફળી, સોયાબીન અને કપાસની ખેતી કરવામાં આવે છે અને તેઓ હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. તો ખાસ કરીને પપૈયાની ખેતીમાં તેઓ ઓછા ખર્ચ સાથે સારી આવકની આશા રાખે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત ખેતીમાં રાસાયણિક ખાતર, દવા અને મજૂરીના ભાવમાં વધારો તેમજ કુદરતી આફતોથી નુકસાન થતા બાગાયતી ખેતી કરનાર જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. સાથે ચાલુ વર્ષે પપૈયાનું ઉત્પાદન કરનાર ખેડૂતોની હાલત પણ દયનીય બની છે. તો શું છે પપૈયાની ખેતી કરનાર ખેડૂતોની સમસ્યા અને સાથે જ સરકાર પાસે પપૈયાની ખેતી સામે યોગ્ય માંગણી, જોઈએ આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હિંમતનગરના તખતગઢ ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો હવે દિન પ્રતિદિન બટાકા, મગફળી, સોયાબીન, કપાસ સહિતની ખેતી છોડી રહ્યા છે અને ખેડૂતને ખેતીમાં નુકસાનીનો સામનો સતત કરવો પડતો રહ્યો છે. જોકે હવે આજના યુગમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષિત બની રહ્યા છે અને સાથે જ બાગાયતી ખેતી કરનાર ખેડૂતો સારી ઉપજની આશા સાથે આવક પણ સારી કરી રહ્યા છે. ત્યારે પપૈયાનું વાવેતર પણ કરી રહ્યા છે. તો ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લાના અંદાજિત 550 હેક્ટર વધુ જમીનમાં પપૈયાનું વાવેતર કરવામાં આવ્યું છે અને સારી ઉપજ અને આવકની આશાએ ખેડૂતોની મહેનત પર પપૈયાએ પાણી રેડી દીધું છે. તો સૌપ્રથમ તો રાસાયણિક ખેતીમાં ખેડૂતોને દવા, ખાતર, બિયારણ સહિત મજૂરી મોંઘી પડી જાય છે અને આ સાથે જ ઉપજની સામે કુદરતી આફતો ખેડૂતોને રડાવતી રહે છે. તો તેવામાં ખેડૂતો બાગાયતી ખેતી તરીકે પપૈયાની ખેતી સાથે ઓછો ખર્ચ સાથે જ સારી આવક સાથેનું સપનું રોડ્યું હોય છે અને અંદાજિત ખેડૂતને પપૈયાની ખેતી પાછળ હેક્ટર દીઠ લગભગ 1 થી 1.5 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે. તો 10 એકર જમીનમાં બાગાયતી પાકની વાવણી કરનાર ખેડૂતે તો ગત વર્ષે પ્રતિ 20 પાછળ 550 થી 600 રૂપિયા સુધીનો ભાવ મળતો હતો અને આ સામે ચાલુ વર્ષે ખેડૂતોને પપૈયાના પાકમાં પ્રતિ 20 કિલો પાછળ માત્ર 150 થી 200 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જેને કારણે ખેડૂતોએ કરેલો ખર્ચ પણ સરભર કરવો મુશ્કેલ બન્યો છે. તો આ સાથે જ રાસાયણિક ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળનાર ખેડૂતોની હાલત કફોડી બની છે. તો તેમજ ખેડૂતોએ પાકના ખર્ચ સહિત મજૂરીના ખર્ચ પર નિર્ભર થાય તે માટે સારા ભાવની આશાઓ વ્યક્ત કરી છે અને હાલ ત્યારે સમયે પાકની ઉપજ સામે યોગ્ય ભાવો મળતા નથી અને ખેડૂતોને બાગાયતી ખેતી કરવી પણ મોંઘી પડી રહી છે. તો આ સાથે જ બાગાયતી ખેતી કરનાર ખેડૂતો શું કહી રહ્યા છે, સાંભળીએ. ચાલુ સાલે પપૈયાનું 10 એકરમાં વાવેતર કર્યું છે અને પપૈયામાં 1 એકર દીઠ લાખથી 1.5 લાખ રૂપિયા ખર્ચો થાય છે અને સામે ભાવમાં પણ 150 રૂપિયા આ સાલ ભાવ છે, 150 થી 200 રૂપિયા. ગત વર્ષે 500 થી 600 રૂપિયા ભાવ હતો, પણ આ સાલ 300 રૂપિયાનું નુકસાન થાય છે, 300 થી 400 રૂપિયાનું. એટલે પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે મજૂરી પણ જે મજૂરી અત્યારે હાલ કરવાની થાય છે એમાં પણ મુશ્કેલી સર્જાય છે. તો પોષણક્ષમ ભાવ મળે તેના માટે સરકારને અરજ કરીએ છીએ. પપૈયાને અમે આ સાલ વાવેતર કરેલું છે અને ગઈ સાલે વાવેતર કરેલું હતું અમારું પપૈયાનું, પણ એ પપૈયાના વાવેતરમાં ગઈ સાલે 500 થી 600 રૂપિયા ભાવ હતો અમારો અને આ સાલ સીધો 150 થી 200 રૂપિયા થઈ ગયેલું છે. તો અમે બાગાયતની ખેતીમાં એટલા માટે ગયા હતા કે અમને ગઈ સાલ ભાવ પૂરતો સમતો ભાવ મળ્યો હતો અને આ સાલ મળ્યો નથી. એટલે ગઈ સાલ અમે બટાકા અને મગફળીનું ઉત્પાદન કરતા હતા, પણ એમાં ઘટાડો બહુ આવ્યો. એટલે આ સાલ બાગાયત ખેતીમાં આવ્યા. બાગાયત ખેતીમાં આવ્યા તો આ સાલ એવું જ થયું કે 150 થી 200 રૂપિયા પપૈયાનો ભાવ થઈ ગયેલો છે. એટલે અમારો તો આમાં પણ નુકસાન જાય છે. એટલે સરકારને અમને વિનંતી એ છે કે આમાં પોષણક્ષમ ભાવ મળી રહે અમને, એવી અમે અરજી કરી છે સરકારશ્રીને અને આગળ અમે નવા પાક વાવી પપૈયા, એવી અમારી અરજી છે સાહેબને. વધુ વિગતે બાગાયતી વિભાગના કર્મચારી પપૈયાની ખેતી વિશે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સાબરકાંઠા જિલ્લાની જો આપણે વાત કરીએ તો પપૈયાના વાવેતરમાં સાબરકાંઠા જિલ્લો છે મોખરે છે. 555 હેક્ટરનું જિલ્લામાં વાવેતર થાય છે અને બાગાયત ખાતા દ્વારા પપૈયાના વાવેતરમાં ઇનપુટ્સ તેમજ જે બીજા અન્ય ખર્ચો છે તેમાં 30,000 સુધીની પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવતી હોય છે. જનરલી પપૈયાના પાકને વાવાઝોડા અને પવનથી વધુ નુકસાન થતું હોય છે અને કમોસમી જે વરસાદ જે આવ્યો છે એનાથી આપણા જિલ્લામાં એટલું બધું નુકસાન જોવા મળેલ નથી. આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.